એલિમિનેશન રિએક્શન એની આપણે રજૂઆત કરેલી છે. 3 પ્રકારના એલિમિનેશન રિએક્શન છે બેટા, E1, E2 અને E1C. એમાં શું થશે, એની પ્રોસેસ શું છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે એક એક કરીને આપણે સમજી લઈએ. પહેલું છે E1, મતલબ યુની મોલેક્યુલર એલિમિનેશન રિએક્શન. યુનિમોલેક્યુલર એલિમિનેશન રિએક્શન. જો એલિમિનેશન રિએક્શન આલ્કોહોલમાં પણ થાય, હેલાઇડમાં પણ થાય, પણ આપણે આલ્કોહોલ ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એમાં એ વાત આવી ગયેલી છે. ધ્યાન તમારું ગયું ના ગયું તો હવે તમારે એકવાર રિવાઇન્ડ કરવાનું થશે. એને અહીંયા ભણાયા પછી આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન એ જરા જોઈ લેજો તમે, બરાબર. હવે માનો કે તમારી પાસે છે આ પ્રકારનો એક ઘટક RCH, અહીંયા છે X, અહીંયા છે CH3. આ પ્રકારનો એક ઘટક છે. આ ઘટકની અંદર જ્યારે પણ આપણે એક વીક બેઝ ઉમેરીશું, શું ઉમેરીશું? વીક બેઝ. વીક બેઝ એટલે નિર્બળ બેઝ જ્યારે આની અંદર ઉમેરવામાં આવશે તો આ પ્રક્રિયામાં આપણને નિપજ તરીકે કંઈક આવું મળે, RCH ડબલ બોન્ડ CH2. કેમ આવું મળે એનું કારણ સમજો. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને આલ્ફા કહેવાય. આલ્ફાની બાજુવાળું કાર્બન બીટા કહેવાય. તો બંને બાજુ બીટા છે બેટા. એમાં અહીંયા મેં ચોખવટ કાર્બનની કરી નથી, R લખ્યો છે એટલે આ બાજુના બીટાને ધ્યાનમાં લઈએ. તો અહીંયાથી શું ગયો? હાઇડ્રોજન. અહીંથી શું ગયો? હેલોજન. દૂર શું થઈ જશે? HX. ઇન જનરલ વચ્ચે દૂર શું થઈ ગયું? HX. તો અહીંથી હાઇડ્રોજન, અહીંથી હેલોજન, HX. તો આ બંને વચ્ચે શું ડેવલપ થાય? ડબલ બોન્ડ. એટલે આપણને નિપજ તરીકે અહીં પ્રાપ્ત થાય છે આલ્કીન. નિપજ તરીકે પ્રાપ્ત થાય છે આલ્કીન. ક્લિયર? હવે આલ્કીન મળ્યું. આ તો એક સિમ્પલ રિએક્શન લખ્યું, પણ મેઇન પોઈન્ટ છે આનું મિકેનિઝમ, ક્રિયાવિધિ. મિકેનિઝમ સમજીએ તો RCHX, અહીં આવેલો છે CH3. આ છે સ્ટેપ નંબર 1. જોજો શું થાય છે, પહેલા જોઈ લો પછી લખજો. હું ટાઈમ આપીશ, પહેલા એક કામ વ્યવસ્થિત રીતે જોઈ લો, પછી બાકીના ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરશો. આની અંદર આ જે CH3 છે એને હું લખું છું CH2 બોન્ડ H. ચાલે? બિલકુલ ચાલે. હવે યાદ કરો E1 માં પહેલું શું દૂર થાય? E1 માં પહેલું દૂર શું થાય બેટા? હેલોજન. વેરી ગુડ. હવે હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા કેવી? વધારે. એટલે આ ઇલેક્ટ્રોન લઈને દૂર થવાનો. ઇલેક્ટ્રોન લઈને દૂર થવાનો એટલે અહીં આવશે RCH, અહીં બની જવાનો પ્લસ, અહીં આવશે CH2 બોન્ડ H. બોલો ખબર પડી કે નહીં? આ થયું RDS, રેટ ડિટરમાઇન સ્ટેપ. મતલબ આ ધીમો તબક્કો છે. આ ધીમો તબક્કો છે એટલે પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર કોના ઉપર આધારિત છે? આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર. આમાં તમારી પાસે નિર્બળ બેઝ હશે કે નહીં હોય? હશે. પરંતુ નિર્બળ બેઝની સાંદ્રતાથી પ્રક્રિયાના વેગને કોઈ ફરક નથી પડતો. કાર્બોકેટાઇન બને છે બીજા તબક્કાની અંદર. અહીંથી બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે. આ દૂર થશે H પ્લસ તરીકે. તો રિમૂવ શું થઈ ગયું? H પ્લસ. અને આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે ગયા, એનો મતલબ શું બનાવશે? પાઈ બોન્ડ બનાવશે. આ પ્લસ છે એની સંયોજકતા પણ સેટ થઈ જશે એટલે RCH ડબલ બોન્ડ CH2. નિપજ તરીકે બેટા શું મળ્યું આપણને? આલ્કીન મળે છે. નિપજ તરીકે આલ્કીન આપણને પ્રાપ્ત થાય છે. ખબર પડી ગઈ? હવે વાત કરીએ કે અહીંયા મળે છે કાર્બોકેટાઇન, મધ્યસ્થ નિપજ કહેવાય એને. તો કાર્બોકેટાઇનની સ્થિરતા જેટલી વધારે હશે એટલું RDS સ્ટેપ જલ્દી થાય. રેટ ડિટરમાઇન સ્ટેપ એટલે કે ધીમો તબક્કો થોડો સ્પીડમાં થાય જ્યારે કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે હોય. તો એ કન્ડિશનમાં તમને એમ પૂછાય હવે ક્વેશ્ચન કે કયા પ્રકારનો કાર્બોકેટાઇન આલ્કીન પ્રક્રિયા ઝડપી આપે? 3 ડિગ્રી. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ. તો અહીં આ મિકેનિઝમ પરથી હવે કેટલાક મુદ્દાઓ લખીએ છીએ આપણે E1 ને સમજવા માટે. લખી દો મિકેનિઝમ તમે. પહેલો મુદ્દો આવશે કાર્બો
કેટાયનનો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. હું વાત કરી રહ્યો છું E1 પ્રક્રિયાના વેગ વિશે. હવે આમાં કોમ્પ્લેક્સ અથવા કોમ્પ્લિકેશન શું છે સમજી લો. ચલો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જો કાર્બોકેટાઇનમાં 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી આ તો ખબર પડી. અહીંથી શું દૂર થવાનું બેટા? હેલોજન. તો અહીંયા પ્લસ આવવાનો આ 3 ડિગ્રી, અહીંથી દૂર થવાનું હેલોજન, અહીં પ્લસ આવવાનું આ થઈ ગયું 2 ડિગ્રી, અહીંથી આ હેલોજન, આ પ્લસ આવ્યું આ 1 ડિગ્રી. 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી પ્રક્રિયાનો વેગ કંઈક આવો આવે. ક્લિયર છે? આ તો અહીં પ્રોબ્લેમ છે. RCHCH3 તમે વિચારો કે આ બનતા પહેલા થયું શું? હેલોજન દૂર થયું બેટા, X માઈનસ દૂર થયું કે નહીં? હવે આ X માઈનસ એક ન્યુક્લિયોફાઇલ છે કે નહીં? તો ન્યુક્લિયોફાઇલ અને નિર્બળ બેઝ બે જોડે જોડે થઈ ગયા. તો નિર્બળ બેઝ પ્રક્રિયા કરે કે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયા કરે? પ્રોબ્લેમ આવે. હેલો, હું શું કહેવા માંગુ નથી ખબર પડતી. અહીંયાથી હેલોજન દૂર થયું ઇલેક્ટ્રોન સહિત. ઇલેક્ટ્રોન સહિત બેટા હેલોજન દૂર થાય તો એને કહેવાય શું? ન્યુક્લિયોફાઇલ. અને જોડે બીજું કોણ છે? તો આ ન્યુક્લિયોફાઇલ એટેક નહીં કરે અહીંયા, એની શું ગેરંટી? જો ન્યુક્લિયોફાઇલ અહીંયા જોડાય તો એટેકને શું કહેવાય? કાર્બોકેટાઇન પર ન્યુક્લિયોફાઇલનું એટેક પ્રક્રિયાનું નામ શું? માત્ર કઈ પ્રક્રિયા? ન્યુક્લિયોફિલિક બરોબર, પણ પ્રક્રિયા જોઈ ગયા ન હોય તો એના પ્રકાર ખબર છે? કાર્બોકેટાઇન છે બેટા, સિમ્પલ SN1. કાર્બોકેટાઇન ઉપર એટેક ન્યુક્લિયોફાઇલ નું થાય તે પ્રક્રિયાનું નામ શું? SN1. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ નો જો હું એટેક કરી દઉં અને આવી નિપજ બનાવી દઉં તો આ પ્રક્રિયા કઈ આવે છે? SN1. અને નિર્બળ બેઝ ને પ્રાધાન્ય આપું, અહીંયાથી હું -H+ કરી દઉં તો વચ્ચે શું આવે? ડબલ બોન્ડ. તો આ પ્રક્રિયાનું શું નામ? E1. પ્રશ્ન એ છે ઓળખવાનું કેવી રીતે કે E1 થશે કે SN1 થશે? કહાની તો એકની એક જ ચાલી રહી છે. નથી ખ્યાલ આવી રહ્યો? સમજ પડે છે? તો યાદ કરો, ગઈકાલે મેં કંઈ કીધું હતું તમને કે આ પ્રક્રિયામાં કેટલા સિગ્મા બને છે અને કેટલા સિગ્મા તૂટે છે? ગઈકાલના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા કે આ એન્ડોથર્મિક છે કે એક્ઝોથર્મિક છે? એન્ડોથર્મિક નો મતલબ શું? ઉષ્મા શોષક છે. મતલબ એવું કહી શકાય કે આ એક હાઈ ટેમ્પરેચર પર રિએક્શન થાય છે. એટલે જો એલિમિનેશન રિએક્શન કરવાનું હશે, વિલોપન પ્રક્રિયા કરવાની હશે તો એ હાઈ ટેમ્પરેચર પર થતી હશે અને આ લો ટેમ્પરેચર પર થાય, કારણ કે આ એક્ઝોથર્મિક રિએક્શન છે. એટલે ન્યુક્લિયોફાઇલનું અટેચમેન્ટ તો ત્યારે જોવાનું જ્યારે ટેમ્પરેચર લો હોય, પણ હાઈ ટેમ્પરેચર હોય ત્યારે પ્રક્રિયા કઈ થશે? E1 પ્રક્રિયા થશે. દીકરા આ ધ્યાન રાખવાનું. આવડે કે નહીં? ક્લિયર? ચલો એના પછી ત્રીજો મુદ્દો. E1 જે છે એને આપણે નામ આપીએ છીએ એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા આનું નામ છે. શા માટે? તો અહીં જુઓ, પ્રક્રિયાનો વેગ નક્કી કરનાર કોણ છે? આલ્કાઇલ, હેલાઇડ. તો અહીંયા લખીશું આપણે પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયા વેગ કોના સમપ્રમાણમાં હોય? આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય અને એની ઘાત શું? 1. એટલે માનો કે અહીંયા તમને કહેવામાં આવે કે પ્રક્રિયા વેગ પ્રક્રિયા ક્રમ
પ્રક્રિયા ક્રમની કિંમત કેટલી? તો જવાબ શું આવે? 1. હવે હું કહું કે નિર્બળ બેઝની સાંદ્રતામાં હું વધારો કરી દઉં તો વિલોપન પ્રક્રિયાના વેગમાં શું થાય? કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે અહીં માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો છે. ખબર પડી? ધ્યાન આપજો. આ પ્રક્રિયામાં આપણે કેવો બેઝ પસંદ કરીએ છીએ? નિર્બળ બેઝ પસંદ કરીએ છીએ. તો પ્રશ્ન એ છે, શા માટે? કેમ પ્રબળ બેઝ નથી પસંદ કરતા? એવો પણ પ્રશ્ન થાય ને આપણને કે નિર્બળ બેઝ કેમ લીધો, શા માટે સ્ટ્રોંગ બેઝ નથી લેતા? તો નિર્બળ બેઝ કેમ લેવાનું સમજો. જો અહીંયા લખું છું, જો પ્રબળ બેઝ લેવામાં આવે તો પ્રબળ બેઝ તમને શું આપે? પ્રબળ કેન્દ્રાનુરાગી. પ્રબળ બેઝ તમને શું આપે બેટા? પ્રબળ કેન્દ્રાનુરાગી. જેમ કે NaOH છે તો OH માઈનસ શું થઈ જાય? પ્રબળ કેન્દ્રાનુરાગી. પ્રબળ કેન્દ્રાનુરાગી હોય તો હેલોજનને દૂર થવાનો વેઇટ ના કરે, બેક સાઈડ થી એટેક કરી દે, કારણ કે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રબળ રીતે એટેક કરે અને પ્રબળ એટેક કરવા માટે કઈ દૂર થવાની જરૂર નથી, એટલે બેક સાઈડ થી એટેક કરી દે. જો આ બેક સાઈડ થી એટેક કરી દે તો પ્રક્રિયા કઈ થઈ જાય? SN2. વેરી ગુડ. પ્રબળ બેઝ પ્રબળ ન્યુક્લિયોફાઇલ ની કઈ પ્રક્રિયા થતી હતી? SN2. એટલે પ્રબળ કેન્દ્રાનુરાગી ક્યાંથી એટેક કરશે? બેક સાઈડ થી, એટલે પાછળથી હુમલો કરી X માઈનસ દૂર થવા માટે રાહ જોશે નહીં. X માઈનસ દૂર થવા માટે રાહ નહીં જોવે અને સીધો એટેક કરી દેશે. એટેક કરશે એટલે પ્રક્રિયા કઈ થઈ જાય? SN2. અને આથી પ્રક્રિયા SN2 થશે. એટલે નિર્બળ બેઝ હોય તો નિર્બળ કેન્દ્રાનુરાગી કહેવાય. નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ધીમેથી કરે, હુમલો કરે નહીં અને હેલોજનને દૂર થવાની વેઇટ કરશે. ચલો એના પછી દ્રાવક કયો વાપરવાનો આમાં? તો SN1 માં કેવો દ્રાવક હતો બેટા? ધ્રુવીય પ્રોટીક. સેમ દ્રાવક આમાં આવશે, ધ્રુવીય પ્રોટીક. ધ્રુવીય પ્રોટીક દ્રાવક શા માટે વાપરવાનો? કારણ શું? તો C બોન્ડ X તોડીએ છે, અહીંયાથી દૂર કોણ થવાનું? હેલોજન. X માઈનસ પ્રોટીક હશે તો એની આસપાસ શું થઈ જવાનું? એને ઘેરી લેશે બેટા, એની આસપાસ એને ઘેરી લેશે. એટલે અહીં આ X માઈનસ નો માઈનસ વીજભાર શું થઈ જવાનો? ન્યુટ્રલ. પરિણામે X માઈનસ ફરી પ્રક્રિયા ન કરી શકે. જો કે આ કહાની આપણે SN1 માં પણ પ્રોપર ભણ્યા છીએ. અને છેલ્લો પોઈન્ટ આવે છે લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ મતલબ દૂર થનાર સમૂહ. માનો કે તમારી પાસે કંઈક આવો સમૂહ છે Cl. માનો કે તમારી પાસે છે Br અને ધારો કે તમારી પાસે છે I. આ ત્રણ છે. કોણ ઝડપથી દૂર થાય અને કોણ ઝડપથી કાર્બોકેટાઇન બનાવશે? I. સમૂહ કેવો? મોટો. સમૂહ મોટો તો દૂર થવું સરળ, અને દૂર થવું સરળ તો I જે છે એ ઝડપથી દૂર થશે અને કાર્બોકેટાઇન ઝડપી બનાવે. મતલબ આની એલિમિનેશન પ્રક્રિયા જલ્દી થશે. તો આ એલિમિનેશન રિએક્શનમાં જે પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવાને બધા પોઈન્ટની મેં ચર્ચા કરી છે. હવે એક એક ક્વેશ્ચન લઈએ. 3 ડિફરન્ટ ટાઈપના એક્ઝામ્પલ લઈશ અને ત્રણે ત્રણમાં ડિફરન્ટ પ્રોડક્ટ લઈશું આપણે. નોટ થઈ ગયું છે? આને કાઢ નાખો બેટા. બેટા ઇંગ્લિશ મીડિયમની અંદર 15 વિદ્યાર્થીઓ છે, તમારામાં 15 ભેગા કરીને પણ ના ચાલો. ઓર્ગેનિકમાં તો ખબર પડવાની છે તમને. આમ ઇંગ્લિશ વર્ડ જ વાપરું છું આમાં, લિવિંગ ગ્રુપ ના તે બધું નહીં મેળ પડે. મારો 1 કલાકનું કામ બચી જાય તો એકાદ PDF જલ્દી બનાવી શકું. તમને ઈચ્છા હોય તો. બાકી જેમ કરું તેમ તો કરીશ, વાંધો નથી. પછી રીસાઈ ના જતા.
ચલેગા? બધાનો સંયુક્ત જવાબ શું છે? ગોપીબેન ચલેગા? એક લોડ પડી જાય ને બેમાં તો બે લઈ શકો, સિલેબસ ચાલતો જાય. એક રાખો સાહેબ, એક વ્યાજબી હે. રોજ માટેની વાત કરું છું, આજની વાત નહીં કરું. આજે તો લઈ લીધું તમારું લેક્ચર, હવે ઇંગ્લિશ મીડિયમ લઈ લઈશું. સખત ઉપડે છે બહાર. અલગ થઈ ગઈ બેટા, નિકાળી દો આને. કેટલી વાર છે? સ્પીડ વાર થઈ ગઈ. ચલો, બે સવાલ છે તમારી સામે, જવાબ જોઈએ છે મારે. પહેલા કન્ડિશન જો 60 ડિગ્રી છે. સાંભળી લે, 50 ડિગ્રી કરતા વધુ તાપમાન દેખાય એટલે એલિમિનેશન તરફ નજર કરવાની. શબ્દ યાદ રાખી લેજો મારો, 50 ડિગ્રી કરતા વધુ તાપમાન દેખાય એટલે વિલોપન પ્રક્રિયા તરફ જવાનું, અને 50 થી ઓછું તાપમાન દેખાય તો એસેન પ્રક્રિયા તરફ જવાનું, ન્યુક્લિયોફિલિક રિએક્શન તરફ. ચલો, અહીં શું આપેલું છે બેટા? સાંભળો. માનો કે ડિગ્રી ના લખેલી હોત 60 ડિગ્રી, તો રૂમ ટેમ્પરેચર કન્સિડર કરતા. રૂમ ટેમ્પરેચર કન્સિડર કરતા તો આ શું આપતો? O CH3O અને H+. OH ના થાય આમાંથી, CH3O, અને એક એટેક ક્યાં કરે? આ બ્રોમિન અહીંયાથી હટતો, તો એક આ બાજુથી એક ઉપરથી, એમાં ઇન્વર્ઝન પ્રોડક્ટ વધારે મળતી, SN1 કાર્બોકેટાઇન બનતો. ના ખબર પડી? આમાં બ્રોમિન હટત બેટા, એટલે પ્લસ બનત કાર્બોકેટાઇન. પ્લસ બનત એટલે આમાંથી કયો એટેક કરત ન્યુક્લિયોફાઇલ? CH3O-, એ ઉપરથી બી એટેક કરતો એટલે ઇન્વર્ઝન, નીચેથી એટેક કરતો રિટેન્શન કરતા ઇન્વર્ઝન પ્રોડક્ટ વધારે મળતી આપણને. આવડે કે નહીં? પણ ક્યારે 60 ડિગ્રી ના લખ્યું હોત, પણ મેં કીધું કે 50 ડિગ્રી કરતા ઊંચું તાપમાન દેખાય નજર ક્યાં જવી જોઈએ? એલિમિનેશન તરફ. તો એલિમિનેશન રિએક્શન થશે, મુખ્ય નિપજ કે છે. ચલો શું કરીશું? મિકેનિઝમ સહિત જ સમજવાનું આપણે. CH3Br CH3 બેટા, મિકેનિઝમમાં આ RDS થઈ ગયું, અહીંયાથી બ્રોમિન હટવાનો, Br માઈનસ, એટલે અહીં આપણને મળશે CH3 CH. એક કામ કરું છું હું, CH2 અને H લખું છું અહીંયા. આવું લખાય CH3 ને. બીજા તબક્કામાં શું થવાનું? આ પ્લસ થઈ ગયો બેટા. બોલો, નેક્સ્ટ તબક્કામાં અહીંથી આ H+ છૂટો પડવાનો, આ ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે. નિપજ શું બનશે? CH3 CH ડબલ બોન્ડ CH2. નિપજ આપણને મળી ગઈ આલ્કીન, ધેટ ઇઝ પ્રોપીન. આ નિપજ મળી ગઈ. હવે અહીં નજર કરો, અહીં કહે છે મુખ્ય નિપજ જણાવો. પેલામાં ખાલી નિપજ કીધું હતું, અહીં મુખ્ય નિપજ. આવું કેમ કર્યું? આને કેમ અંચા કરી? રીઝન છે એનું, જો ધ્યાનથી. આમાં પરિસ્થિતિ કઈક અલગ છે. શું અલગ છે પરિસ્થિતિમાં? તો પહેલો તબક્કો SN1 છે, તો અરે E1 છે તો ખબર પડી ગઈ, 80 ડિગ્રી છે, E1 તરફ જવાનું છે. ગુડ. અહીંયાથી બ્રોમિન હટવાનું. ઓકે, આ બ્રોમિન હટ્યો એ કાર્બનનું શું નામ?
આલ્ફાની આ બાજુ વાળો આ બાજુ પણ હું ડબલ બોન્ડ અહીં બનાવું કે અહીં બનાવું, કોઈ ફરક પડવાનો છે ના. ચલો બ્રોમિન જે કાર્બન સાથે જોડાયો એ કાર્બન આના બીટાને આને પણ બીટા કહેવાય, આને પણ બીટા કહેવાય, આને હું બીટા 1 કહી દઉં, આને બીટા 2 કહી દઉં, ઓળખવા માટે અલગ, કારણ કે કન્ડિશન અલગ અલગ છે બંને બાજુની. ચલો પહેલા હું એક કામ કરું છું, CH3 CH2 Br ને હટાવું છું, Br માઈનસ કરી નાખ્યું, માઈનસ Br માઈનસ, તો અહીં શું આવી ગયું પ્લસ, મતલબ કાર્બો કેટાયન, અને અહીં આવી ગયો CH3, આ છે બીટા 1, આ છે બીટા 2. હવે પરિસ્થિતિ કેટલી? 2. પહેલી પરિસ્થિતિ માનો કે બીટા 1 પરથી દૂર કરો. હવે અહીંથી હું હાઇડ્રોજન દૂર કરું છું, અહીંથી હું હાઇડ્રોજન દૂર કરું છું, -H+, બોલો, તો અહીંના ઇલેક્ટ્રોન, ચલો અલગથી દોરીને બતાવું, તો આ ઇલેક્ટ્રોન અહીં જવાના કે નહીં? આ H+ તરીકે દૂર થઈ ગયો, ઇલેક્ટ્રોન અહીં જાય તો અહીંયા શું બનવાનું? ડબલ બોન્ડ. તો અહીં એક નીપજ આવી મારે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટ 1. બીજી પોસિબિલિટી શું છે? બીટા 2 પરથી હાઇડ્રોજન દૂર કરો, બીટા 2 પરથી હાઇડ્રોજન દૂર કરો તો અહીંયાથી આ H+ દૂર કરવાની વાત છે. જો અહીંથી H+ દૂર કરું તો આ અહીંયા આવે ડબલ બોન્ડ, આવે કે નહીં? તો નીપજ અહીંયા -H+ બીટા 2 નો થાય તો શું થાય? CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ, આ CH3 જ રહે કન્ડિશનમાં. એટલે ભાઈ અહીંયાથી ને અહીંયાથી બે H+ દૂર નથી કરવાના, એકવાર બીટા 1 પરથી, એકવાર બીટા 2 પરથી. બીટા 1 પરથી અહીં ગયું, બીટા 2 પરથી અહીં ગયું. હવે આ જે નીપજ મળે છે, આ નીપજમાં તમે જોશો ધ્યાનથી તો આલ્કીન વાળો જે કાર્બન છે 2, એની પાસે મિથાઇલ સમૂહ છે, અને અહીં જુઓ તમે તો આની સાથે ઇથાઇલ સમૂહ છે કે નહીં? ઇથાઇલ સમૂહ. હવે બેમાંથી એક મુખ્ય નીપજ હશે અને ગૌણ નીપજ હશે. કઈ મુખ્ય નીપજ? નીચે વાળી પ્રશ્નાર્થ ચિહ્ન નહીં જોઈએ પાછળ, મિથાઇલ વાળી. કેમ? ઓકે, ચલો સરસ. મુખ્ય મુદ્દો એ નથી પણ સિમેટ્રિકલ છે ના. જીઓસી ભણાવ્યું છે, આ તો ભણાયેલું જ છે. આલ્કીન ડબલ બોન્ડ વાળો કાર્બન જે કાર્બન સાથે જોડાય એ કાર્બનને આલ્ફા કાર્બન નામ આપીએ. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 6 છે, હાઇપર કોન્જ્યુગેશનનો કોન્સેપ્ટ. એટલે અહીં તમે જોશો તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 6. ડબલ બોન્ડ વાળો કાર્બન, આ કાર્બનને આલ્ફા કહેવાય, આને ના ગણાય. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. અને આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધે એટલી સ્થિરતા વધે. તો અહીં સ્થિરતા આલ્ફા હાઇડ્રોજનથી વધે. પણ એટલું જ નહીં, તમને કહે છે મુખ્ય નિપજો જણાવો, તો પાછું અહીં જોવાનું કે આ ડબલ બોન્ડ વાળો કાર્બન આ તરફ અને આ તરફ જુઓ તો આની બે ભૌમિતિક સમઘટકતાઓ શક્ય છે, સીસ અને ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સ હું ડ્રો કરું તો કંઈક આવું થાય. હાઇડ્રોજન CH3, હાઇડ્રોજન CH3, અને અહીં પણ હાઇડ્રોજન ને CH3 બને. અને બીજી પોસિબિલિટીની વાત કરું તો કાર્બન કાર્બન હાઇડ્રોજન CH3, અહીં CH3 ને હું ઓપોઝિટ સાઈડ મૂકી દઉં, હાઇડ્રોજન અહીં મૂકી દઉં, તો અહીં સામ સામે હાઇડ્રોજન ને સામ સામે CH3, આ થઈ ગયો ટ્રાન્સ અને આ થઈ ગયો. અને તમને ખબર હશે કે ટ્રાન્સની સ્થિરતા સીસ કરતા વધારે છે. આપણે જીઓસી માં વસ્તુ તો ભણ્યા છીએ. તો આની સ્થિરતા કેવી છે? વધારે છે, સ્થિરતા વધુ. મુખ્ય નિપજ બીજા નંબરમાં આવે ને પછી આવે. આ લખાઈ જાય એટલે બે વસ્તુ લખાવાની છે, યાદ કરાવવા માટે. હું બંને વસ્તુ બોલું, તમે લખી લો.
સેટઝેફ નિપજ કહેવાય છે અને એને હોફમેન નિપજ કહેવાય છે. એટલે ઓછી સ્થાયી નિપજ એનું નામ હોફમેન છે અને વધુ સ્થાયી નિપજ એનું નામ સેટઝેફ નિપજ છે. સેટઝેફે નિયમ આપ્યો હતો કે જ્યારે બે શક્યતાઓ વાળા આલ્કીનની સંભાવના દેખાય, બે આલ્કીન અલગ અલગ બને તેવી સંભાવના દેખાય તો વધુ સ્થાયી આલ્કીનનું પ્રમાણ વધારે મળે છે. આવું કોને સૂચવ્યું હતું? સેટઝેફ. એમને તો એવું કીધું હતું કે ડબલ બોન્ડ ધરાવતો કાર્બન વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય, વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તે આલ્કીન વધુ માત્રામાં બને. કારણ કે વધુ આલ્કાઇલ સમૂહ હશે તો આલ્ફા હાઇડ્રોજન વધારે હશે, આલ્ફા હાઇડ્રોજન વધારે હશે તો સ્થિરતાનું મૂલ્ય વધારે હશે. ચલો જાતે સોલ્વ કરો છો જરા. મિથેનોલ જ લખીને આપણે એવું જરૂરી છે? આપણે સોલ્વેન્ટ કયો યુઝ કરવો છે? પોલર પ્રોટીક એટલે H2O પણ ચાલે. એટલે મિથેનોલ ના લખ્યું હોય અને માનો કે H2O લખ્યું, હાઈ ટેમ્પરેચરની જગ્યાએ 60 ડિગ્રી લખીને આપી દીધું, ઇટ ઇઝ ઓલસો ઓકે. આ ચાલશે, નો પ્રોબ્લેમ. ચલો વિચારો, જવાબ આપો. થોડીક સ્પીડ રાખો બાબા. આગળ માઇનસ કરવો જરૂરી છે કારણ કે આ રિમૂવ થાય છે. ચલો આનો જવાબ તો જાતે લાવી શકો ના લાવી શકો? ચલો ટ્રાય. જ્યાંથી હેલોજન દૂર થયો તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવો. કુમકુમબેન, જ્યાંથી હેલોજન દૂર થયો તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવો અને એના પડોશી કાર્બનને બીટા કાર્બન કહેવો. યસ. બોલ બેટા. એક પ્રોડક્ટ એ બનશે. બોલો એ તો લખી સેટઝેફ અને હોફમેન. હોફમેનમાં કઈ નિપજ મળે? ઓછી સ્થાયી. સેટઝેફમાં વધુ સ્થાયી નિપજ મળે, વધુ માત્રામાં.
આ સેડઝેફેટી2 હતું. મેં તમને એવું કીધું કે આલ્કીન વાળો કાર્બન વધુ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તે નિપજ વધુ થાય અને તેનું પ્રમાણ વધુ મળે. એ સેડઝેફેટી2 આપણને. ચલો બેટા હવે અહીંયા જોઈએ આપણે. તમે જવાબ નથી લાવી રહ્યા છો તો મિકેનિઝમમાં ભૂલ પડે છે તમારે કદાચ. ચલો CH3 CH CH3 CH2 અને Br આવે ભાઈ. શું થશે બોલો? અહીંથી શું હટવાનું? Br ને માઈનસ કરો તો કાર્બોકેટાયન બની ગયો અહીંયા CH3 CH CH3 CH2 પ્લસ. ચલો આ કાર્બનનું નામ આલ્ફા, આનું નામ બીટા. એક આલ્ફા એક બીટા. તો અહીંથી શું દૂર કરીશું? હાઇડ્રોજન. બોલો. ના કરી શકાય. અહીં તમે જુઓ આ કાર્બોકેટાયન અહીં પહોંચે તો સ્થિરતા વધે છે અને કાર્બોકેટાયન જ્યારે બને ત્યારે હાઇડ્રોજન શિફ્ટિંગ, મિથાઇલ શિફ્ટિંગ, ફિનાઇલ શિફ્ટિંગ કોન્સેપ્ટ જોવાનો. પ્રોડક્ટમાં બહુ ફરક નહીં પડે કારણ કે ઘટક એવો આપેલો છે આપણને. પણ આ પ્લસ અહીં જશે, હાઇડ્રાઇડ આયન અહીં જશે તો અહીંયા હું લખી શકું 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ. 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ થશે એટલે કંઈક આ પ્રકારની નિપજ મળે. CH3 CCH3 અહીં બની ગયો કાર્બોકેટાયન, અહીંયા બની ગયો CH3. હવે અહીંયાની આસપાસ ત્રણ બાજુ મિથાઇલ છે ભાઈ. ત્રણ બીટા ગણાય. હવે કાર્બોકેટાયન આવી આલ્ફા થઈ ગયો, પેલો બીટા કહેવાય. હવે આ ત્રણ બીટા ગમે તે પરથી દૂર કરું કોઈ ફરક નથી પડવાનો. માનો કે હું અહીંયાથી જ દૂર કરી દઉં તો હાઇડ્રોજન અહીંયાથી દૂર કરી દો -H+. તો શું થશે? H+ દૂર થતા બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે. CH3 CCH3 અહીં આવશે ડબલ બોન્ડ બનવાનો CH2. નિપજ તો 2 મિથાઇલ પ્રોપીન જ બને છે, એમાં ફરક ના પડ્યો. માનો કે તમે આ શિફ્ટિંગ ના કરતા તો અહીંયાથી H દૂર કરતા તો એ ડબલ બોન્ડ આવતો. નિપજ એની એ મિકેનિઝમમાં જ્યારે પૂછાશે તો ફસાઈ જશો. બીજી વસ્તુ એ તો આ ઘટક એવો છે કે સેટ થઈ ગયું. તમને નિપજમાં ઘટક બદલી કાઢે તો નિપજ બદલાઈ જાય, એ પણ ધ્યાન રાખવું પડે. હવે માનો કે તમને એમ કે ચલો અહીંયા તમને 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ને મિથેનોલ આપી દીધો. પ્રોડક્ટ બતાવો. ડિગ્રી સેલ્સિયસ ને મિથેનોલ. પ્રોડક્ટ બતાવો. પ્રક્રિયા કઈ? SN1. વેરી ગુડ. SN1 માં અહીંયાથી આ માઈનસ આ પ્લસ થવાનું એટલે જોડાવાનું કોણ? OCH3. એ તો ફિક્સ. હવે OCH3 ક્યાં જોડાય? અહીં જોડાય કે અહીં જોડાય? વચ્ચે. મતલબ ભલે મેં અહીંયાથી આ રો કર્યો છે, હકીકતમાં અહીં સુધી પહોંચ્યા પછી જ્યારે પ્રક્રિયા થવાની કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તો એમાં બી આવતો. તો અહીંયાથી એક્ચ્યુઅલમાં શું જોડવાનું થાય મારે? CH3O માઈનસ અને ફાઇનલ પ્રોડક્ટ મને મળશે ઉપર OCH3, નીચે CH3, અહીંયા CH3. આ પ્રોડક્ટ થઈ SN1 ની, આ પ્રોડક્ટ થઈ E1 ની. એલિમિનેશન. જો H2O અને આલ્કોહોલ બંને દ્રાવક છે, પ્રોટીક. પણ ધ્યાન એટલું રાખજો કે H2O છે એ બેટર SN1 પ્રક્રિયા આપે અને આલ્કોહોલ છે એ બેટર E1 પ્રક્રિયા આપે. આ યાદ રાખજો. H2O શું આપે? SN1 સારી રીતે આપશે અને આલ્કોહોલ E1 સારી રીતે આપશે.
હવે પ્રશ્ન આપું તો કરી શકાય કે ના કરી શકાય? 3 ઓપ્શન આપી દીધા મેં તમને 3 પ્રક્રિયાઓના. હવે જાતે જવાબ આવડવો જોઈએ દીકરા. માનો કે આવી રીતે સાયક્લોહેક્સાઇન છે અને અહીં Cl છે. તમને કહે છે અહીંયા મિથેનોલ આપી દીધો અને 60 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપી દીધું. કે છે નિપજ જણાવો, નિપજો જણાવો. બધી નિપજો લખવાની છે. કરી શકશો? આસાન છે ભાઈ. થઈ ગયા જવાબ આમાં? કેટલા લોકો જવાબ લાવે બેટા? ઓનલી 2 સ્ટુડન્ટ્સ. શું ભૂલ પડી રહી છે હજુ? પહેલા તો તમે અહીંયા હાઇડ્રોજન ચેક કરો કેટલા હોય. જ્યાં સુધી એ ચેક નહીં કરો ને જવાબ નહીં આવે. અહીં કાર્બન હોય કે નહીં? ચલો, અહીં કાર્બન જોડે હાઇડ્રોજન કેટલા હશે? 2. અહીં 1. અહીં બધી જગ્યાએ 2 હશે. બાકીના લખતા નથી પણ બધે 2 હશે. હવે પહેલા તબક્કામાં મિકેનિઝમમાં થવાનું શું બેટા? E1 ચાલે છે. શું થવાનું? હવે પહેલા તો E1 અને E2 માં ખબર કેવી રીતે પડશે કે E1 કરું કે E2? નિર્ભર બેઝ. આલ્કોહોલ એ નિર્ભર બેઝ છે. ઓળખવું પડશે. ચલો, આ Cl આવી ગયો. સૌથી પહેલું શું કરીશ? અહીંયાથી Cl હટાવીશ. તો આ Cl હટી ગયો એટલે અહીં બની ગયો કાર્બોકેટાયન. એટલે ભાઈ અહીં કાર્બોકેટાયન બને છે તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. આની પાસે હાઇડ્રોજન 1 છે. હવે આ કયા ડિગ્રી વાળો કાર્બોકેટાયન છે? 1 ડિગ્રી. જો અહીં આવી જાય તો 3 ડિગ્રી બને છે. 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે થાય છે. તો આ કન્ડિશનમાં આપણે 1 ડિગ્રી થી શામાં શિફ્ટિંગ કરીશું? 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ. હવે 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ કરીશું એટલે આ હાઇડ્રોજન અહીં જશે, H+, આ પ્લસ ઉપર આવશે. એટલે કંઈક આવું કંઈક બનવાનું. અહીં CH3 બનવાનું ને આ પ્લસ થઈ જવાનું. રાઈટ? હવે તમે જુઓ આસપાસ, અહીં CH2 છે, અહીં CH2 છે, તો આ બીટા, આ પણ બીટા અને આ પણ બીટા કહેવાય ને. આ આલ્ફા અને આ 3 બીટા. હાઇડ્રોજન દૂર ક્યાંથી થાય? બીટા પરથી. તો માનો કે β1 ને β2, આને β2 જ કહેવાય કારણ કે આ બંને કન્ડિશન સેમ છે. એટલે β1 અને β2 માની લઈએ. માનો કે હું β1 પરથી હાઇડ્રોજન ને દૂર કરું પ્લસ ને, તો અહીંયા શું થાય? ડબલ બોન્ડ. તો આ કન્ડિશનમાં ડબલ બોન્ડ કઈક આ રીતે આવશે. ડબલ બોન્ડ CH2. આ CH2 ઘણીવાર ના લખે, આમે આપે તો એ ખબર
પડવી જોઈએ, ખબર ના પડે તો ગમ તો પડવી જ જોઈએ. ચલો B2 H પ્લસ દૂર કરો, અહીંથી દૂર થાય તો અહીંયા શું આવી જાય? ડબલ બોન્ડ. હવે પ્રશ્ન છે આ બેમાંથી સ્થાયી કયું? ચલો આ કાર્બન છે બેટા, અહીં CH2, અહીં CH2, અહીં CH2. આલ્ફા હાઇડ્રોજન કેટલા? 6. આ તકલીફ. ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન ના ગણાય. ડબલ બોન્ડ વાળું કાર્બન સિંગલ બોન્ડ વાળા કાર્બન સાથે જોડાય એની પાસે રહેલા હાઇડ્રોજન ગણવાના. હલો, આ હાઇડ્રોજન ના ગણાય. ડબલ બોન્ડ વાળું કાર્બન સિંગલ બોન્ડ થી જે કાર્બન સાથે જોડાયો છે એની સાથે રહેલા હાઇડ્રોજનને જ આલ્ફા હાઇડ્રોજન કહેવાય. ચલો અહીંયા જુઓ, CH3, અહીં CH2, અહીં CH2, 2 2 4 ને 3 7 આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 7 છે તો અહીંયા સ્થિરતાનું મૂલ્ય કેવું? વધુ. તો આ વધુ સ્થાયી કહેવાય. માનો કે, ચલો આમાં એક ફેરફાર કરું છું, ધ્યાનથી જોજો. માનો કે તમને એમ કે ભાઈ તમે આનું 10 ડિગ્રી સેલ્સિયસ પર મિથેનોલ સાથે અથવા H2O સાથે નિપજ જણાવો તો કઈ પ્રોડક્ટ થઈ ગઈ બેટા? 10 ડિગ્રી H2O લખીને આપી દે તો કઈ પ્રોડક્ટ થઈ ગઈ? SN1. હવે SN1 માં નિપજ શું આપશો? બોલો, નિપજ શું બનશે? SN1 તો ખરી, પણ નિપજ બનશે કઈ? આમાં તો બેન્ઝીન તો છે જ નહીં, ફિનોલ ક્યાંથી આવશે? વિચારતા જ નથી તમે લોકો. આ મિકેનિઝમ તો કોમન જ છે, ખાલી અહીંથી એલિમિનેશન ના થાય. અહીંથી શું જોડાય? OH માઇનસ, પાણી છે તો આ એટેક કરવાનું અહીંયા. તો અહીં CH3 અને અહીં શું આવવાનું? OH. આ મળશે. આ પ્રોડક્ટનું નામ શું? SN1 પ્રોડક્ટ. આ પ્રોડક્ટ કઈ છે બેટા? E1. આ પણ E1. E1 નું મૂલ્ય આનું વધારે છે. અરે લોજિક હવે તો સમજો, હજુ જવાબ નથી આપી શકતા તમે લોકો. શિફ્ટિંગમાં સમજ પડે છે તમને? તો જવાબ આવવો જોઈએ હવે. ચલો E1 નું લાસ્ટ ક્વેશ્ચન હવે. आएगी प्रोडक्ट. કાર્બોકેટાયન બને અને શિફ્ટિંગ થાય ત્યાં સુધી SN1 અને E1 કોમન જ કહેવાય. ફરક પડે પછી ન્યુક્લિયોફાઇલ એકમાં એટેક કરે, એકમાં હાઇડ્રાઇડ H+ આયન દૂર થાય. બસ આટલો ફરક પડે છે એલિમિનેશનમાં. પેલામાં બે પ્રોડક્ટ લાવવાની છે. બે ગયા દબાય.
એક E1 ની અને એક SN1 ની એમ કહું છું. એ તમારું જવાબ. જોઈએ રાહ જોઈ રહ્યા છે. મિકેનિઝમ પહેલા તબક્કામાં શું દૂર થાય? 60 ડિગ્રી વાળામાં BR માઇનસ BR એટલે અહીં શું આવી ગયો? પ્લસ. અહીં આવી ગયો પ્લસ. આ કયો ડિગ્રી છે? 2 ડિગ્રી કાર્બોકેટાઇન. અહીં કાર્બન પાસે હાઇડ્રોજન અવેલેબલ છે, મતલબ આ હાઇડ્રોજન શિફ્ટિંગ થાય અને આ પ્લસ અહીં આવે તો 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. તો 3 ડિગ્રી એવું થાય ખરું. તો અહીં આવશે કંઈક આવું. અહીંયા પ્લસ એટલે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ. આ પ્લસ આવી ગયો બેટા. હવે તમારી પાસે આ કાર્બનને આલ્ફા કહી દેવાનો, તો આ બીટા અને આ બીટા, આ બંને તો સરખા જ દેખાય છે. આ અલગ છે એટલે આને બીટા 1 અને બીટા 2. ચલો અહીંયા બીટા 1 પરથી H પ્લસ દૂર કરું. બીટા 1 પરથી H પ્લસ દૂર કરું તો અહીંયા શું આવવાનું? ડબલ બોન્ડ. તો મને નીપજ આવી મળશે. બોલો મળશે કે નહીં? ચલો અહીં બીટા 2 પરથી H પ્લસ દૂર કરું, ગમે તે પરથી કરું કોઈ ફરક નથી પડતો. આના પરથી માનો કે દૂર કર્યું તો અહીં આવવાનો ડબલ બોન્ડ. આ પ્રોડક્ટ મળે. શું સિસ ટ્રાન્સ શક્ય છે આમાં? આ કાર્બન જોડે બંને હાઇડ્રોજન સરખા, આ કાર્બન જોડે બંને મિથાઇલ સરખા. એક કાર્બન પર બે સમૂહ સમાન થઈ ગયા એટલે વાર્તા પૂરી. સિસ ટ્રાન્સ બને નહીં. ચલો હવે SN1 ની વાત આવી. કેટલેથી શરૂ કરું SN1? શિફ્ટિંગ કર્યા પછી SN1 શરૂ થાય. જોડવાનો H2O મતલબ કોણ આવવાનું? આલ્કોહોલ. અહીંયા જોડી દો સીધો જ, કશું કરવાનું નથી. અહીંયા આવશે OH, that is SN1 પ્રોડક્ટ. આ બંને E1. આ બંનેમાં વધુ સ્થાયી કોણ? ચલો અહીં CH3 રાઈટ. અહીંયા 9 આલ્ફા હાઇડ્રોજન છે. અહીં જુઓ CH3 CH2 CH3 બે ગણાયા અને આ 3 આ ગણાશે નહીં. 5 આલ્ફા હાઇડ્રોજન વધુ સ્થાયી ઉપરવાળી નીપજ આવે. કોનો નિયમ છે આ? સેટઝેફ રૂલ છે, યાદ રાખજો. સેટઝેફ નીપજ કહેવાય આને. અને ઓછી સ્થાયી નીપજનું શું નામ છે? હોફમેન નીપજ. ઓકે, અહીં આપણું E1 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે શરૂ કરીશું E2 એલિમિનેશન. તમારે E1 અને SN1 નો ફરક સમજવાનો છે બેટા. શું ફરક કાઢ્યો આપણે? મેઇન ફરક શું કાઢ્યો આપણે? બંનેમાં કાર્બોકેટાઇન તો આવે છે, બંનેમાં શિફ્ટિંગ થાય છે, બધું બરોબર. પણ જ્યારે SN1 થશે તો લો ટેમ્પરેચર પર થશે, કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હતી. અને E1 પ્રક્રિયા થશે કંઈક દૂર કરવાની જ્યારે વાત આવે તો એમાં ઓલવેઝ તાપમાન આપવું પડે. મતલબ હાઈ ટેમ્પરેચર પર રિએક્શન થાય, એનું નામ શું આવશે? E1 આવશે. ખબર પડી? પ્રોટીક તો બંનેમાં છે, પોલર પ્રોટીક, એનાથી ઓળખાશે નહીં. તાપમાન લખીને ન આપે એ કન્ડિશનમાં કોની સાથે જશો? SN1 સાથે, કારણ કે રૂમ ટેમ્પરેચર મતલબ થાય છે એનો. 50 ડિગ્રી કરતા ઉપરનું તાપમાન એટલે E1, નીચેનું તાપમાન એટલે SN1. આ બધું ધ્યાન રાખવું પડે.